કાંકરેજ તાલુકાના થરા ખાતે ચાલતી ગૌશાળામાં લીલા ઘાસનું નિરણ કરાયું। કાંકરેજ તાલુકાના થરામાં જલારામ બાપાના મંદિર દ્વારા ચાલતી ગૌશાળામાં ગૌસેવા ભક્તો દ્વારા આજે લીલા ઘાસનું નિરણ કરવામાં આવ્યું। આજે શ્રી જલારામ બાપા ગૌશાળામાં ગૌમાતાને લીલા ઘાસનું નિરણ કરવામાં આવ્યું। જલારામ બાપા ગૌશાળા ખાતે જય જલારામ બાપાની જય જય કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। આગળ તાણા રોડ ઉપર મિરંબિકા ટાઉનશીપની સામે શાંતિનગર સોસાયટીની બાજુમાં ચાલતી ગૌશાળામાં આજે મહેશકુમાર કનોભાઈ વાલપુરવાળા ઠક્કર પરિવાર દ્વારા ગૌ માતાને લીલા ઘાસનું નિરણ કરવામાં આવેલ તે બદલ તેમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ વંદન, અભિનંદન। તેમજ અહીંયા આગળ સેવા કરતા તમામ ગૌ ભક્તો કનોભાઈ ઠક્કર, ધાનેરાવાળા હાલ થરા, હર્ષદભાઈ ઠક્કર, હરિભાઈ સોની, જલારામ બાપાના પરમ ભક્ત, વાસુભાઈ તલાટી સાહેબ, ગિરીશભાઈ બેલદાર, સંજયભાઈ રાવળ સહિત સૌ કાર્યકર્તાઓ ખૂબ સરસ રીતે ગૌ માતાનો સેવા કાર્ય કરી રહ્યા છે। દરેકને ખૂબ ખૂબ વંદન, અભિનંદન। તેમજ અહીંયા આગળ દાનવીર દાતાઓ ઉદાર હાથે દાન આપી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ વંદન। તેમજ આવતીકાલે અહીંયા આગળ ગૌ માતાને લીલા ઘાસનું નિરણ હરિભાઈ સોની આપણે જલારામ બાપાના પરમ ભક્ત દ્વારા કરવામાં આવશે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। બોલે શ્રી ગૌ માતા કી, જલારામ બાપા કી, હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ।